પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું સ્વાગત છે। પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાયના 16મા વચનમાં, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જની દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે। આપનાર ત્યારે જ હોય છે જ્યારે લેનાર હોય, નહીં તો આપનાર વ્યક્તિ કોને આપશે? મનુષ્યના પાપને કારણે મનુષ્ય દેવનો ગુનેગાર છે। મનુષ્યના પાપે તેને દેવના ભલામણથી, તેના જ્ઞાનથી અને તેના ઉપસ્થિતિથી તેને દૂર કરી દીધું છે। જ્યાં સુધી મનુષ્ય દેવથી પાપની ક્ષમા ન પામી લે ત્યાં સુધી તે દેવથી મેલમિલાપ નહીં પામી શકે। એટલે કે મનુષ્યને પાપ ક્ષમા અને તારણ પામવાને માટે તૈયાર રહેવું પડશે। પણ પાપનું આ પરિણામ છે કે જ્યારે દેવે મનુષ્યને માટે સૌથી મોટો ત્યાગ વધસ્તંભ પર દેખાડ્યો છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન દ્વારા પાપ ક્ષમા આપવા માટે તૈયાર છે। ત્યારે મનુષ્ય પોતાના મૂર્ખતાને કારણે તેને નકારી દે છે, જેને પરિણામ તો અનંત વિનાશ નરક છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરીને દેવના દ્વારા આપવામાં આવતા પાપ ક્ષમા અને તારણને પામી શકો। દેવ તમારી સહાયતા કરે। ધન્યવાદ। અંધારે પ્રભુ અજવા